માતાજી છે, એક વરુડી માતાજી છે, એક જટુકલી માતાજી. ઓમ નમઃ પાર્વતી પતિએ શિવ હર 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 મહાદેવ. મહાદેવ મારા ભાઈઓને ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર. તો મારા ભાઈઓ કહેતા સાગરભાઈ કઈ દુનિયામાં ખોવાઈ ગયા? તો હમણાં આપણું કામકાજ ચાલુ હતું રેલવેનું, તો એના હિસાબે હમણાં થોડાક આપણે વ્યસ્ત હતા અને થોડાક દિવસથી આપણા વિડીયો નહોતા આવતા. તો ચાલો પાછા આવી ગયા છીએ અત્યારે આપણે રાજકોટના બસ સ્પોટે. તો આજની આપણી જર્ની રહેવાની છે રાજકોટથી રણુજા અને રણુજાથી વરુડી માતા. લોકલ રૂટ ચાલે છે, માનું ને કે 70થી 80 કિલોમીટરની આજની આપણી જર્ની રહેવાની છે. કીધુંની ઈચ્છા હતી કે ચાલો આપણે એકવાર રણુજા જઈ આવી, તો મેં તો ચાલો આજ તો રણુજાના હું પણ દર્શન કરીશ અને તમને પણ દર્શન કરાવશે. તો ચાલો આવી ગયા છીએ આપણે રાજકોટના બસ સ્પોટે. આ છે આપણે રાજકોટનું બસ સ્પોટ. અહીંયાથી એન્ટર થવા માટે ને અહીંયાથી આઉટ થવા માટે. ચાલો અહીંયા આપણું રાજકોટનું બસ સ્પોટ 2017માં ઓપન કરવામાં આવ્યું હતું. તો ચાલો અહીંયાથી હવે આપણે એન્ટર થશે. થોડીક તમને અહીંયાની ડિટેલ દઈ દઈ, શું ટાઈમકાજ છે એ તમને બધું કહી દઈએ આપણે. અને અહીંયાથી નીચે જાઓ એટલે કે પાર્કિંગ, તમારે બાઇક પાર્કિંગ માટે, કાર પાર્કિંગ માટેની બહુ સારી એવી વ્યવસ્થા છે તમારે. અને સામે વિદ્યાર્થી પાસ કાઉન્ટર છે. અને તમારે એડવાન્સ બુકિંગ કરાવવું હોય તો અહીંયા જે આપણે સ્લીપરમાંનો ગુર્જર નગરી છે, ડિલક્સ એક્સપ્રેસ છે, તો એનું બુકિંગ તમારે અહીંયાથી થઈ જશે. અહીંયા પીવાનું પાણી મળી જશે, સામે તમને વોશરૂમ મળી જશે. ચાલો અહીંયા બેહવાની પણ તમને સારી એવી વ્યવસ્થા મળી જશે. અહીંયા તમને અંદર એન્ટર થતાં તમને નાસ્તો મળી જશે. અને જે વોલ્વોનું બુકિંગ છે, વોલ્વોનું બુકિંગ કહેવાય છે, વોલ્વોનું બુકિંગ અહીંયા થશે. આ છે એડવાન્સ બુકિંગ વોલ્વોનું. 9400 અને 9600 બધી અહીંયા પ્લેટફોર્મ નંબર 1 ઉપર ઊભી રહે છે. અત્યારનો ભાઈ ભીડ જો અત્યારનો તમને ટાઈમિંગ કહી દો, સવારે 6:45 થઈ, તો એ પણ તમે ભીડ જો અને ઇન્ક્વાયરી એટલે કે પૂછપરછ તમને અહીંયા પ્લેટફોર્મ નંબર 3ની સામે મળી જશે. ચાલો અત્યારે એક લાગી ગઈ છે રાજકોટ અંબાજી. 2 ચાલે છે, એક સવારે 5:45 વાગે અને એક 6 વાગ્યાનો ટાઈમ છે. પણ આજે મને લાગે છે લેટ લાગે છે. ચાલો હવે તમને આપણી બસ લાગે એટલે બસ દેખાડી દઈ, બસનું રૂટ બોર્ડ દેખાડી દઈ અને બસનું ઇન્ટિરિયર દેખાડી દઈ. ચાલો એક તમને એક લક્ઝરી દેખાડી દઈ. સૌરાષ્ટ્ર એટલે આપણો રાજકોટ છે, ગોંડલ ભુજ ચાલે છે 2x2 લક્ઝરી. તો ચાલો આપણી ગાડી લાગી ગઈ છે પ્લેટફોર્મ નંબર 13 ઉપર આપણી ગાડી લાગી ગઈ છે. અને સૌરાષ્ટ્ર એટલે કે આપણું રાજકોટ ડિવિઝન અને રાજકોટ ડેપોને આપેલી ડિલક્સ એક્સપ્રેસની આજની આપણી જર્ની રહેશે. એ પણ BS4 પ્લસ ટાટા રહેવાની છે. રાજકોટ તેમને એક રૂટ દેખાડી દઉં. રાજકોટથી વરુડી માતા વાયા રહેશે નિકાવા, કાલાવડ, અને કાલાવડથી થઈને આપણે જાસી રણુજા અને રણુજાથી વરુડી માતા. કાલાવડથી માનો ને 10 કિલોમીટર આપણે રામાપીરનું મંદિર એટલે રણુજા થાય છે, અને અહીંયાથી 10-15 કિલોમીટર વરુડી માતાજીનું મંદિર છે. ચાલો અહીંયા તમને બસ અત્યારે દેખાડી દઈ. ટોટલ બસની તમને અહીંયા ડિટેલ અહીંયા મળી જશે. ચાલો 3x2નું કોમ્બિનેશન આમાં મળી જશે આપણને. અને ટોટલ સીટ કહી તો 52 સીટ રહેશે ને 1 સીટ આપણા કંડક્ટર સાહેબની. એક આમાં સારું છે કે 15 દિવસનું ભાડું ચૂકવી અને 30 દિવસની મુસાફરી કરવાની ટાટાની ગાડી રહેશે. આપણે કેબિન રાઇડ લઈ જઈએ. આપણે અહીંયા જગ્યા છે એટલે વાંધો નહીં આપણે. ચાલો GPS મળી જશે તમને. ચાલો 2 બાજુ તમને લગેજ કમ્પાર્ટમેન્ટ મળી જશે. અને ટોટલ સીટ કહી તો 52 સીટ અને 1 સીટ આપણા કંડક્ટર સાહેબની. તો આપણી બાજુમાં લાગી ગઈ છે રાજકોટ સારંગપુર વાળી, અને એક આવી ગઈ છે શેત્રુંજય એટલે કે દ્વારકા ભાવનગર વાળી. આપણે રૂટ કવર કરવાનો હતો તેથી કમ્પ્લીટ આપણે ટિકિટ લઈ લીધી, પણ વરસાદના હતો એના હિસાબે એ જામનગર લગી જતી હતી, પછી જામનગરથી દ્વારકા લગી નથી જતી. એટલે પછી મેં કીધું ચાલો નિરાતે આનો વિડીયો બનાવશે. ચાલો એક અત્યારે લાગી ગઈ છે રાજકોટ ઉના દીવ વાળી, ગીરની છે ભાઈ, એટલે કે અમરેલી ડિવિઝન અને ઉના ડેપોને આપેલી છે. ચાલો અત્યારે પણ તમે જો 6:45 જેવું થયું છે, તો પણ એટલી ભીડ છે. આપણી ગાડીનો ઉપડવાનો ટાઈમ છે 7:10. અહીંયા પણ જો પોસ્ટનું કામકાજ ચાલુ છે. ટોટલ આપણા રાજકોટના બસ સ્પોટની વાત કરીએ તો 22 પ્લેટફોર્મનું બસ સ્પોટ છે. અને સામે જે નાઇટ આઉટ કરતી હોય બધી અહીંયા સામે. અને આપણું અહીંયાથી વર્કશોપ છે. વર્કશોપ કે અહીંયાથી માંડનો 2 કિલોમીટર વર્કશોપ છે. તો જાજો ટાઈમ હોય તો અહીંયા પણ એ બસ જવા દે છે. અને ફ્યુલિંગનું કામ હોય તો અહીંયા પણ ડીઝલ એને મળી જાય. ચાલો અત્યારે રાજકોટ ઉના દીવ વાળી
નીકળવા તૈયાર થઈ ગઈ છે અને વાગી ગયા છે 6 વાગે અને 52 મિનિટ થઈ ગઈ છે. ચાલો નાસ્તાની વાત કરીએ તો અહીંયા તમને 4 થી 5 કેન્ટીન તમને અહીંયા અંદર મળી જશે. આ પછી તમારે બહાર જવું હોય તો બહાર પણ સારો એવો તમને નાસ્તો મળી જશે. ચાલો એક દેખાડવી હતી ઇલેક્ટ્રિક લાગી એટલે પ્લેટફોર્મ નંબર 16 ઉપર લાગી ગઈ છે. રાજકોટ જુનાગઢ ઇલેક્ટ્રિક લાગી ગઈ છે. એનું ભાડું માનો કે 180 થી 185 રૂપિયા એનું ભાડું છે. ચાલો અત્યારે 7 વાગ્યા ઉપર છે ઇલેક્ટ્રિક બસ અને તમારે જીએસઆરટીસીની એપમાંથી પણ તમે જોઈ શકો છો. તો એ પણ એક તમને દેખાડ દઉં. જો આ રીતે મેં અત્યારે જોયું તો રાજકોટ જુનાગઢ બસ 170 પ્લસ એમાં જીએસટી લાગે એટલે માનો ને 180 થી 185. ચાલો આપણે એક્ઝેક્ટ ટાઈમ કહી 7 વાગે અને 11 મિનિટે રાજકોટના બસ સ્પોટેથી નીકળવા તૈયાર થઈ ગયા છે. આપણા ડ્રાઈવર સીટ ઉપર આવી ગયા છે કાળુભાઈ ભરવાડ. આપણા રાજકોટનું બસ સ્પોટ તમને દેખાડી એક ઇલેક્ટ્રિક લાગી ગઈ છે રાજકોટ જુનાગઢ બાજુ. અને સામને તમે મશીનરી એટલે કે મારું જનરેટર તમારે કોઈ લેવા હોય તો તમને જનરેટર અહીંયાથી મળી જશે હોન્ડાના. અને પ્લસ તમારે મોટર લેવી હોય સબમર્સિબલ લેવા હોય તો પણ તમને અહીંયાથી બધું મળી જશે. ચાલો અત્યારે જાય છે સિટી બસ. હવે તો સિટી બસમાં હવે ઇલેક્ટ્રિક વાળી આવી ગઈ છે પ્લસ અત્યારથી નવી આવી એમાં સીએનજી પણ આપી દીધી છે. ચાલો આજે આપણા રાજકોટના બસ સ્પોટનો બહારથી માહોલ દેખાડશે તમને. ચાલો પેસેન્જર દેખાડશે તમને અત્યારે રૂટ છે એટલે પેસેન્જર બધા થોડે કરતાં આપણાને બધા મળતા રહેશે. મેન શું છે કે આમાં મેન બધે અપડાઉનવાળા આપણા જાજા મળી જાય અને પ્લસ કે કોલેજવાળા. આગળથી આપણો રૂટ અલગ થઈ જશે. ગીરની આવી ગઈ છે, જામનગર અમરેલી ધારીવારી આવી ગઈ છે. અત્યારે આ રૂટ એટલા માટે ચાલે છે નકર ઓમ તો આમ્રપાલી બ્રિજ થઈ અને રેસકોર્સ થઈ અને યાજ્ઞિક રોડ થઈ જાય. અત્યારે એટલે આ રૂટે હાલે છે કારણ કે સવારે ચાલવાવાળો વર્ગ વધારે એટલે કે રેસકોર્સમાં વન વે ચાલુ હોય તો એના હિસાબે અત્યારે આ રૂટેથી આવે છે. એનાથી હવે આપણે અંડરબ્રિજ થઈ અને ટૂંકમાં કાલાવર રોડે ટચ થઈ જશે. આખી મોબાઈલની માર્કેટ છે. અહીંયાથી આપણો રૂટ અલગ થઈ જશે. આ રૂટ જાય છે રેસકોર્સ બાજુ જશે તમારે અને આપણે હવે અંડરબ્રિજ થઈ જશે. હવે અહીંયાથી આપણો કાલાવર રોડ સ્ટાર્ટ થઈ ગયો છે. વરસાદમાં ભાઈ બહુ ધ્યાન રાખવું પડે કારણ કે વરસાદમાં અહીંયા ખૂબ પાણી ભરાઈ જાય છે. તમે ઘણા વિડીયો જોયા આવી છે. સિટી બસ તમને વધારે જોવા મળશે કારણ કે અહીંયા રૂટમાં ઘણી બધા અલગ અલગ રૂટ છે. એના હિસાબે ઘણી બધી સિટી બસો ચાલે છે. પ્લસ એસી વાળી ચાલે છે એ અલગથી જે હમણાં અત્યારે બધી આપી છે સીએનજી વાળી એ પણ ચાલે છે. અને અહીંયા બાજુમાં હનુમાનજીનું બહુ પૌરાણિક મંદિર છે અને અહીં આવી ગયું છે સ્વામિનારાયણનું મંદિર અને બાજુમાં તમને પ્રેમ બધી મળી જશે. એટલે નાસ્તા પાણી માટેની પણ વ્યવસ્થા થઈ જશે તમારે. આપણે આવી ગયા છીએ કેકેવી હોલ એટલે કે કેકેવી ચોક કહેવાય છે. એક બ્રિજ ઉપર બીજો બ્રિજ બનાવ્યો જે આપણો અહીંયાથી માનો કેકેવી હોલ પહેલાં સ્ટાર્ટ થશે અને ઠેઠ તમને આત્મીય કોલેજ આગળ તમને અહીંયા આ બ્રિજ પૂરો થશે. આપણે એટલે નીચેથી લીધું કારણ કે અહીંયાથી આપણાને બધા લોકલ પેસેન્જર મળતા હોય એટલા માટે. અહીંયા તમારે ગોંડલ ચોકડી જવાશે અને જમણી બાજુ આપણે માધાપર ચોકડી બાજુ જવાશે તમારે. માનો આ બ્રિજ હમણાં જ બન્યો 7 થી 8 મહિના જેવો આસપાસ થયું છે. અત્યારે જો અહીંયાથી પણ આપણાને ઘણા પેશન્ટ બધા સ્કૂલ કોલેજવાળા મળી જશે. જેટલી બધી પેઇન્ટિંગ કરી છે બધી આપણે રામ ભગવાનની અને હનુમાનજીની કઈ બનાવી છે બધી પેઇન્ટિંગ જો. હજી પણ હજી નીચે થોડું કામકાજ ચાલુ છે. જોકે બની ગયું એને ઘણો ટાઈમ થઈ ગયો. મને લાગે હવે બીજું નીચેનું કાંઈક ફ્લોરિંગનું કામકાજ કરતા લાગે છે. પરિમલ સ્કૂલ આવી ગઈ અને આત્મીય કોલેજ એક આવી ગઈ છે.
આત્મીય કોલેજ. બ્રિજ ટૂંકમાં આત્મીય કોલેજ ગયા અને આવી ગયો છે આપણે જય બાલાજીનું મંદિર છે. અને આપણી ટિકિટ આવી ગઈ છે રાજકોટથી વરોડી માતા. ટોટલ કિલોમીટર આમાં દેખાડે છે 68 કિલોમીટર અને ટિકિટ પ્રાઇસ કંઈ તો 49 રૂપિયા. ચાલો હવે નવો રિંગ રોડ આવી ગયો, કટારીયા ચોકડીના નામે ઓળખાય છે. અને આ રૂટ જાય છે સીધો આપણે SRP કેમ્પ આપણે રહ્યું અને આ જાય છે સીધો આપણે ગોંડલ ચોકડી. અને આપણે જ્યાંથી હવે કાલાવડ એટલે કે અહીંયાથી હવે મેટોડાવાળો રૂટ આવશે. અહીંયાથી હવે આપણું મેટોડા આવશે અને મારું રાજકોટથી મેટોડા આસપાસ રહી તો 15 કિલોમીટર આસપાસ મેટોડા થશે. મેટોડાના 3 ગેટ આજે તમને દેખાડવા. અત્યારે સ્કૂલવાળા અને મેન બધાય કંપનીવાળા અહીંયા જાજી બસો જોવા મળશે. સ્કૂલની અને કંપનીની તમને જાજી બસો જોવા મળશે. ભાઈ ઠંડી તો જો ભાઈ જબરદસ્ત ઠંડી પડે છે. જોકે 3 દિવસથી હમણાં પવન વધારે છે તો તે હિસાબે વધારે આપણાને ઠંડી જોવા મળે છે. અને બસની વાત કરી તો આ બસ અત્યારે એને ટેમ્પરરી આપી છે. એમની કાળુભાઈની જે પ્રોપર બસ છે પોતાની એટલે કે જે એમાં ફિક્સ ચાલે છે એ અત્યારે મેન્ટેનન્સમાં છે એટલા માટે એની લેલનની છે અને અત્યારે ટેમ્પરરી બેઝ ઉપર એને ટાટાની આપી છે. સામે છે ઇસ્કોન મંદિર. મેટોડા આવી ગયું અને મેટોડામાં એન્ટર થતા ગેટ નંબર 1 આવી ગયો છે ક્રાંતિ ગેટ. ટોટલ આવા 3 ગેટ તમને જોવા મળી જશે. અહીંયા ખરેખર જબરદસ્ત વિકાસ થયો છે. આજે બધા અપડાઉન વાળા છે. તમને કીધું ને અહીંયા બસ તમને જાતી જોવા એટલે કંપનીની બસો તમને જાતી જોવા મળશે. કારણ કે આખો 3 ગેટમાં આખો ઇન્ડસ્ટ્રીઝ એરિયો છે. એક આપણે સાપર અને એક આપણે મેટોડા. કંપનીની બસ છે પણ જબરદસ્ત એને વ્હીલ પ્લેટ નાખી છે અને ગાડી પણ સારી છે. લાઇટિંગ વાઇટિંગ એમ છે પણ આવી ગયો છે ગેટ નંબર 2 ઓલ માઇટી ગેટ. 100 થી 200 મીટર થાય છે તમારે એક ગેટથી બીજા ગેટ જવા માટે. ત્યાં પણ એટલી ભીડ જાય. જે ગેટ હશે ને ત્યાં તમને ભીડ જાતી જોવા મળી જશે. આ છે સિટી બસ. GIDC 3જા ગેટથી આજી ડેમ લગી ચાલે છે. ગેટ નંબર 3 કિસાન ગેટ. આનું તમે બહુ નામ સાંભળ્યું છે કિસાન ગેટનું. સામે એટલા ફ્લેટ પણ એટલા બની ગયા. આવી ગયું છે ખીરસરા પેલેસ. 3જા ગેટ પછી માત્ર 500 થી 1 કિલોમીટરના અંતરે તમને ખીરસરા પેલેસ જોવા મળી જશે. કનૈયા કાઠિયાવાડી હોટલ આવી છે. આ રૂટ તમારે જમવું હોય તો બેસ્ટ. બેસવાની સારી એવી જબરદસ્ત વ્યવસ્થા છે. આવી ગયા છીએ આપણે ગાડી વિદ્યાપીઠે. ચાલો અહીંયાથી પણ પેસેન્જર છે. 8 વાગે અને 13 મિનિટ થઈ ગઈ અને આપણે પહોંચી ગયા છીએ નિકાવા. માનો રાજકોટથી 25 થી 30 કિલોમીટર જેટલું નિકાવા જાય છે. અને અહીંયા આવી ગઈ છે ગાયત્રી મંદિર કાલાવડ રાજકોટવાળી. આવી ગયું છે નિકાવા ગામ. અહીંયા ચા માટેની બહુ, કારણ કે રાજકોટથી જેટલા બધા આવે ને એ ચા માટે અહીંયા હોલ્ડ કરે છે. જેટલી ગાડી જોવા મળશે તમને રાજકોટની જોવા મળશે. તમે ચા માટે અહીંયા હોલ્ડ જરૂર કરશે. કારણ કે એમ થાય કે 30 કિલોમીટર રન કાપ્યો છે તો એકવાર હોલ્ડ કરી ચા પાણી માટે. કારણ લગ્ન ગાળો ચાલુ છે એટલે લગ્ન માટેની બસ આવી ગઈ છે. બોલો મારી યારે જય મામા સાહેબ. આપણે સિસાન 5 થી 7 કિલોમીટર થાય છે આપણે નિકાવાથી. 8 વાગે અને 24 મિનિટ થઈ ગયા. આખું બાપુનું ગામ છે. આખું બાપુ ડાયરાનું ગામ છે. અત્યારે એક મળી ગઈ છે કાલાવડ રાજકોટ કાલાવડવાળી.
ચાલો 8 વાગે અને 45 મિનિટ થઈ ગઈ ને આવી ગયા છીએ આપણે કાલાવાડમાં. અહીંયા આપણી ટોટલ જર્ની કહીએ તો અહીંયા 60 કિલોમીટરની જર્ની પૂરી થઈ જાય. અહીંયાથી માનો હવે માત્ર આપણી 20 કિલોમીટરની જર્ની બાકી રહી છે. અત્યારે આપણે અહીંયાથી એક જર્ની કરી હતી એટલે આપણે છોટાઉદેપુરથી કાલાવડ લગી આવ્યા હતા, તો એ બસ અત્યારે આવી ગઈ છે મારો રામ રણુજાવાળો. એક અત્યારે અહીંયા છે કાલાવડ પિટોલવાળી, મને લાગે એ પણ નાઇટવાળી જ ગાડી છે, ગોધરા ડિવિઝનની અને સંતરામપુર ડેપોને આપેલી છે. આપણે આમાં જ જર્ની કરી હતી મારો રામ રણુજાવાળો. ચાલો એનો પણ વિડીયો ન જોયો જરૂર એકવાર ચેક કરી લેજો. અત્યારે એક લોકલ આવી ગઈ છે જામનગર બાંગા રાજકોટવાળી. અહીંયાના પણ મને લાગે ઘણા આપણે એવા લોકલ રૂટ છે જે આપણે કવર કરવા જોશે. ખરેખર ઘણા બધા એવા રૂટ છે અને અત્યારે આપણે માની કે 3 પ્લેટફોર્મનું કાલાવડનું બસ સ્ટેશન છે. ચાલો તમને સામે ચા પાણીની, તમને નાસ્તા પાણી માટેની પણ બધી વ્યવસ્થા થઈ જશે. અચ્છા, કાલાવડ ગામ શીતળા માતાના નામે ઓળખાય છે કારણ કે અહીંયા શીતળા માતાજીનું મંદિર ખૂબ પ્રખ્યાત છે. તો કાલાવડ આવો તો જરૂર શીતળા માતાજીના મંદિરે દર્શનાથી એકવાર જરૂર જાજો. ચાલો અહીંયા માનો 5-1 મિનિટનો આપણો હોલ્ટ રહેશે. ચાલો આપણે આ રૂટેથી આવ્યા એટલે કે આપણે રાજકોટવાળા રૂટેથી આવ્યા અને અહીંયાથી એક રૂટ જશે જામનગર બાજુ. તો જામનગરને આપણે આગળથી વળી જશે એટલે કે રણુજા થઈને જશે વરુડી માતા. તો આ રૂટમાં આવો તો તમારે બે ફાયદો થાય. રણુજા એટલે કે રામાપીરના દર્શન થઈ જાય અને વરુડી માતાના પણ દર્શન થઈ જાય. એની તમને વાત કરતા હતા જે મંદિરના નામે કાલાવડ પ્રખ્યાત છે એ આવી ગયું છે શીતળા માતાજીનું મંદિર. જય રામાપીર. જય રામાપીર. ચાલો તમને આરતીનો ટાઈમ કહી દઉં. સવારે 4 થી 5 આરતીનો ટાઈમ છે અને સવારે 4 વાગે 3:30-4 વાગે મંદિર ખુલી જાય તે રાત્રે 9 વાગ્યા લગી તમે દર્શન કરી શકો છો. યાર જબરદસ્ત વ્યવસ્થા છે અહીંયા, રહેવા માટેની પણ વ્યવસ્થા છે. સામે તમને ભોજન સમારંભ મળી જશે. જો અત્યારે પણ ભોજન બનાવવાનું ટૂંકમાં પ્રસાદનું કામકાજ ચાલુ છે. બહાર તમને આખી બજાર મળી જશે, ત્યાંથી તમે ખરીદી કરી શકો છો અને અહીંયાથી પ્રસાદ પણ લઈ શકો છો. ચાલો તમને બજાર દેખાડ દઈ. આ ગેટ છે અને આખી તમને બજાર જોવા મળી જશે. સામે અંદર એટલી મોટી બજાર છે, આખી તમને સળંગ બજાર મળી જશે જ્યાંથી તમને બધું વસ્તુ બંગડી ને બધું તમને કટલેરી આઈટમ ને બધું મળી જશે. પ્રસાદ મળી જશે, રામાપીરનો દોરો મળી જશે તમને અને ચા નાસ્તો પણ તમને અહીંયા મળી જશે. અને આ પ્રાર્થના મંદિર છે. રણુજાજી હવે આવશે આપણું વરુડી માતા. માનો 8 થી 10 કિલોમીટર આસપાસ થાય છે રણુજાથી વરુડી માતા. આ પલ્લાવાળો રૂટ જાય છે, અહીંયાથી તમે પલ્લા પણ જઈ શકો છો. 30-35 કિલોમીટર આસપાસ અહીંયાથી પલ્લા થાય છે. ડબલપટ્ટીનો રોડ છે પણ સારો જોવા મળશે તમને. બોર્ડ આવી જશે વરુડી માતા ગુડસિયા ગામ છે અને આ ફલ્લાવાળો રૂટ જાય છે. એવડો મોટો ગેટ આવશે વરુડીથી વરુડી દ્વાર. અંદર એન્ટર થાવી પહેલાં તમને નાનકડી નદી જોવા મળશે. હા, વરસાદ હોય ત્યારે કે ડ્રાઈવર છે અહીંયાથી ઉપરથી પાણી જતું હોય. મને લાગે આરસીસીનો બ્રિજ હમણાં જ બનાવ્યો લાગે છે. ચાલો હવે આપણે પહોંચી ગયા છીએ વરુડી માતાના ધામમાં. એક્ઝેક્ટ આપણે 9 વાગ્યા અને 14 મિનિટ થઈ ગઈ છે. તો આવી ગયા છે આપણા ડ્રાઈવર સાહેબ એટલે કે કાળુભાઈ ભરવાડ. જય દ્વારકાધીશ કાળુભાઈ. અચ્છા, કેટલા વર્ષ થયા કાળુભાઈ તમારે જીએસઆરટીસીમાં? મારે 3 વર્ષ પૂરા કમ્પ્લીટ થઈ ગયા છે. અચ્છા, 3 વર્ષથી ક્યાં ક્યાં રૂટમાં ચાલ્યા તમે? હું 3 વર્ષથી પહેલા તો ફરતા બહુ ચાલ્યો. રાજકોટ સુંધામાતા, રાજકોટ નાથદ્વારા. અચ્છા, 2 રૂટમાં ચાલ્યા.
વધારે હું રાજકોટ નાથદ્વારા અચ્છા, રાજકોટ નાથદ્વારામાં ચાલ્યા. અચ્છા, અને આ રૂટમાં કેટલા વર્ષ થયા તમે? આ રૂટમાં મારે 2.5 વર્ષ થયા. અચ્છા, 2.5 વર્ષ થઈ ગયા. ફિક્સ રૂટ. અચ્છા, અત્યારે હવે 9 વાગે આપણે અહીંયા 9:15 પહોંચ્યા. પાછા કેટલી વારમાં તમે રિટર્ન થઈ જશો? હવે 10 મિનિટ વોલ્ટ હોય અમારે, પેસેન્જર હોય, યાત્રિકો હોય, દર્શન કરવા વાળા એને દર્શન કરી લઈએ, પછી અમે અહીંથી 10 મિનિટ પછી નીકળી. અચ્છા, 10 મિનિટ પછી તમે અહીંયાથી પાછા નીકળી જાઓ. અચ્છા, અને ટોટલ દિવસના કેટલા ફેરા કરો તમે? દિવસમાં રાજકોટથી મારી ડ્યુટી ચાલુ થાય 12:45. અચ્છા, 12:45. 45 થી રાજકોટથી વાયા કાલાવડ થઈને રણુજા થઈને વરુડી માતા. અચ્છા, બે યાત્રાધામમાં તમને દર્શન મળે. રાણુજામાં દર્શન થઈ જાય અને તમારે વરુડી માતામાં દર્શન થઈ જાય. આ હોલ્ટ નથી કે તમે અહીંયા ઉતરી જાઓ, અહીંયા કાલાવડ આપણે શું કે રણુજા ઉતરી જાઓ અને રણુજાથી પાછી આ બસ રિટર્નમાં આવે ત્યારે તમે પાછા આમાં બેસી શકો છો. ચલો, થેન્ક યુ સો મચ કાળુભાઈ. તો ચાલો, હવે આપણા કંડક્ટર સાહેબ આવી ગયા છે. તો કંડક્ટર સાહેબ, પહેલાં તમારું નામ જણાવી દો અમને. મારું નામ અંકિતસિંહ ચૌહાણ છે. અચ્છા, કેટલા વર્ષથી અંકિતસિંહ તમારે જીએસઆરટીસીમાં? જીએસઆરટીમાં સાહેબ 2.5 વર્ષથી નોકરી કરું છું. અચ્છા, 2 7 અચ્છા, સ્ટાર્ટમાં પહેલા ફરતા ફરતા ચાલ્યા, પછી ચાલેલા. અચ્છા, આ રૂટમાં ફિક્સમાં કેટલા દિવસ થઈ ગયા તમારે? ફિક્સમાં સાહેબ મારે લગભગ 2 વર્ષ થઈ ગયા. અચ્છા, 2 વર્ષથી આ રૂટમાં ફિક્સ જ ચાલો છો? ફિક્સ ચાલુ છે. અચ્છા, બેયની હારે નોકરી ને પછી? બેયની જોડી છે. અચ્છા, તમે રહેવાનું આમ પ્રોપર તમારે? રહેવાનું સાહેબ મારે સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર. તાલુકાનું રાજપર ગામ. અચ્છા, અને આમને રહેવાનું તમારું કયું ગામ આપણે? જામનગર. એટલે આપણું કયું? અલિયાબાળા રહેવાનું છે. એ અપડાઉન, એટલે ટૂંકમાં અપડાઉન થાય છે અહીંયાથી 70-80 કિલોમીટર આસપાસ. અચ્છા બાપુ, તમે કઈ રીતે અપડાઉન જ કરો? અપડાઉન જો સુરેન્દ્રનગરથી સવારે આવીએ, બપોરે અહીંયા પહોંચી જઈએ નોકરી ટાઈમે, કાલ જે ઉતરીને હવે પાછા ઘરે. અચ્છા, ભરે કાલ પાછા બપોરે આવશો ને? રેગ્યુલર ટાઈમે. અચ્છા, બે કાળુભાઈ અને બેની જોડી છે, બે હારો જ હોય ને તમારે? અચ્છા, બે હારો હાર ચાલે છે. એટલે તમારું જો દર્શન થઈ જશે અહીંયા, 10 મિનિટ અહીંયા ઊભી રહેશે. અત્યારે આપણે પહોંચ્યા, 10 મિનિટ ઊભી રહે, 10 મિનિટ પછી તમે પાછા રિટર્ન આમાં બેસીને રાજકોટ કાલાવડ જી તમારે જવું અહીંયા તમે આરામથી જઈ શકો છો. થેન્ક યુ સો મચ અંકિતસિંહ. જય માતાજી. જો અહીંયા તમારે જમણવારની પણ સારી વ્યવસ્થા છે. એટલે તમે કોઈ ભોજન સમારંભ રાખ્યું હોય તો અહીંયા બેસ્ટ છે. આ ભોજનાલય છે, જબરદસ્ત વ્યવસ્થા રાખેલી છે, રસોડું છે સામે, બધું તમને ટૂંકમાં અહીંયાથી તમને માનો વાસણ બધા મળી જાય. અહીંયા CCTV પ્લસ તમે રાખેલા છે, અહીંયા રાખેલા છે. ચાલો, હવે આપણે અંદર જઈશું અને દર્શન કરશું. ચાલો, ડ્રાઈવર સાહેબ, કંડક્ટર સાહેબ અહીં ભેગા જ છે, તો હારે હારે આપણે પણ દર્શન થઈ જાય અને તમને પણ દર્શન કરાવી દે. ચાલો, અહીંયાના મહંત કાકા છે જૂના, બહુ જો એટલે અહીંયાની બધી સાર સંભાળી રાખે છે. એન્ટર થતાં જ હનુમાનજીનું મંદિર છે અને બાપા સીતારામ. અચ્છા, મહંત છે અહીંયાના મોતીરામ બાપા. 2 મહંત છે જે દેવ થઈ ગયા છે. ચાલો, અહીંયા આવી ગઈ છે વરુડી માતા. તો બોલો મારી યાર, જય માતાજી. જય માતાજી. ચાલો, અહીંયા આપણે આવી ગયા છીએ અંદર મંદિરમાં અને પૂજારી ભાઈ છે. તો પૂજારી દાદા, તમારું એક નામ જણાવી દો અમને. જય માતાજી. જય માતાજી. મારું નામ છે અશોકભાઈ અગ્રાવત. અમે રામાનંદી સાધુ છે. અત્યારે હાલમાં અમારી 5મી પેઢી છે સેવા પૂજામાં. આ વરુડી માતાજીનું મંદિર કહેવાય છે. આનો ઇતિહાસ રાહ નવગણ સાથે સંકળાયેલો છે. રાહ નવગણ જુનાગઢથી નીકળ્યો તો એની બેન જાહલને પાકિસ્તાનમાં હમીદ સુમરા મુસલમાન લોકોએ લગ્ન કરવાના ઈરાદે કેદ કરી હતી, એટલે છોડાવવા નીકળ્યા હતા. આ જગ્યાએ આવ્યા એટલે આ વરુડી માતાજી કહેવાય છે. આવડી કુડીની માલિકુર ખીર બનાવી આખું લશ્કર અહીંયા જમાઈ દીધું. જેવું કામ કર્યું છે એવું નામ કર્યું છે. વરુડી માતાજી, જટુકલી માતાજી. જટુકલી માતાજી એટલે રોડ ઉપર સાઈડમાં વડલો છે, વડલાને હલાવી જંજેરો મારી પાંદડામાંથી થારીઓ બનાવી, હવ માણસો એ થારીઓમાં જઈમાં. પછી આનીકોટના ચરુડી માતાજી કહેવાય છે. ત્યારે ભાલું મારી પાણી કાઢી હવને હાથ ધોવરાવ્યા, ચરુ કરાવ્યું ને પાણી પાયું. આ વરુડી માનો ઇતિહાસ છે. રાનું પણ બોલ્યું કે માં હવે કે અમને પાકિસ્તાન જવાનો માર્ગ બતાવી ગયો, રસ્તો લાંબો છે ને સમય ટૂંકો છે. એટલે માતાજીએ સીધી આમ આંગળી કરી તો કે અહીંયા તો એક સમદર આડો આવે છે. એટલે વરુડી માતાજી કહે છે સમદરના કાંઠે ઘોડા તો ઊભા રાખજે કે આકાશમાંથી કાળી ચકલી થઈને તારા ભાલાના અણી ઉપર બેહું ને એટલે તારો ઘોડો સમદરમાં નાખજે. સમય જતા એ સમદર કાંઠે આવ્યા. એમ કરતાં કરતાં માતાજી ભાલા ઉપર ચકલી થઈને બેઠા એટલે રા નવગણે એનો ઘોડો સમદરમાં નાખ્યો. આગળના પગે છબછબિયા થવા માંડ્યા અને પાછળ માંડી ધૂળની ડમરી ઉડવા. એ 12 ગૌ એટલે 12 તેરી 36 કિલોમીટરનો આખો રણ કરી દીધો. હવે પાકિસ્તાનમાં ગયા એટલે હમીદ સુમરાના 2 ચોકીદાર હતા. એક
શ્રીની 77 કહેવાય ને એક પઠોપીર કહેવાય. પઠાપીરને પૂછ્યું કે ભાઈ તને આ 12 મહિને શું આપે છે? તો કે મને 12 મહિને મીઠાની કાંદ આપે છે. તો કે અમે તને આજથી માલ મળી દો આપશો, તું અમારા ભેરો આવતો રહે. એટલે પઠાપીર આ બાજુ આવતા રહ્યા. પછી ત્યાંથી અમે સુબરાને મારીને પાછા આવેલા. એટલે વરુડી માતાજીએ પઠાપીરને કીધું કે હવે આ સિંધમાં તારું કોઈ નથી, તું મારો ભાઈ ને હું તારી બેન, હાલ મારા ભેરો. એટલે અહીંથી 200 મીટરની રેન્જમાં એ પઠાપીર બાપા બેઠા છે. અને વરુડી માતાજી અહીંયા આવ્યા એટલે નવઘણે કીધું કે માં અહીંયા નહીં કે જુનાગઢ હાલો. તો કે ના, હવે હું જુનાગઢ નહીં હાલું, સમય ટૂંકો છે. એટલે કે હવે મારું ભેરું ન થાય કે હું જગ જાહેર થઈ ગઈ છે, મને માણા હક ન લેવા દે. તું જુનાગઢ જા, જ્યારે તું મને સંભળીશ ત્યારે હું હાજર છું. અને હાલમાં કે મારી દ્રષ્ટિએ હું જુનાગઢ ઉપર તારા ઉપર નજર રાખું છું, એટલું કહી અને અહીંયા વરુડી માતાજીનો ઇતિહાસ પૂરો થઈ ગયો. અહીંયા પથ્થર થઈને બેસી ગયા માતાજી. બસ આ મંદિરનો ઇતિહાસ છે. હજી એક રહી ગયો. રાને ઉઘડે કીધું હતું કે માં અમે બધા ખાઈ લીધું કે આ મૂંગા ઢોર છે, હાથી ઘોડા, એને શું આપવું? તો કે એક છાલું તગારું લઈ લે. એટલે આવી રીતે આમ કરીને 2 ઢોરના ખોબા નાખ્યા. લઈ ઢોરના ખોબા ઘોડાને અને હાથીને જોગાણ દેખાતું હતું, માણસને દૂર દેખાતી હતી. હજી હાલમાં અહીંથી 500 મીટરની રેન્જમાં ઢુરિયો ઢગ કહેવાય. અચ્છા, હા, આ વરુડીમાંનો ઇતિહાસ. બોલ શ્રી વરુડીમાં કી જય. ચાલો, 3 માતાજી છે. એક વરુડી માતાજી છે, એક જટુકલી માતાજી છે અને એક ચરુડી માતાજી છે. અને આ તમને ત્રિશુલનો ઇતિહાસ કહી દો. આ દર વર્ષે એક ત્રિશુલ જમીનમાંથી નીકળે છે. ચાલો, અહીંયા અખંડ જ્યોત છે અને આ છે જમણો શંખ. જમણો શંખ 3 જગ્યાએ છે. એક દ્વારકામાં છે, એક અહીંયા વરુડી માતાજી ને એક આપણે હરસિદ્ધિ માતાજી ને હરસિદ્ધિ માતાજી. 3 જગ્યાએ તમને જમણો શંખ જોવા મળશે. અને આ છે અખંડ જ્યોત. ચાલો, મેં તમને અહીંયા હતા એન્ટર થતા જ 2 મહંત છે આપણા, જે અહીંયા મંદિરમાં હતા. અને આખો જો ઇતિહાસ તમને અહીંયા જોવા મળી જશે. અહીંયા વરુડી માતાજી છે, ઉપર જટુકલી માતાજી છે અને અહીંયા છે વરુડી માતા. અને આ છે રા નવગણ. અને અહીંયા છે ચરુડી માતા. તો હવે આપણે આવી ગયા છીએ દર્શન કરીને બહાર. અને મારી બહાર નીકળતા જ મારી પાછળ તમે જો આ શ્રી વરુડી માતાજીની ગૌશાળા છે. અને ગામ ધુળસિયા ગામ છે આવડું. તો મજા આવી ગઈ ભાઈ, ઇતિહાસ સાંભળીને પણ મજા આવી. મેં નહોતો સાંભળ્યો તો દર્શન પણ મેં અહીંયા કોઈ દી નહોતા કર્યા. તો એ બાને દર્શન થઈ ગયા અને ઇતિહાસ પણ આપણે સાંભળી લીધો. ચાલો, ઓવરઓલ જર્ની કહી દો કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર જણાવજો ભાઈ. આપણાને આ જર્નીમાં મજા આવી ગઈ. તો ચાલો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ.